વધતા જતા તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે હવે લોકો ફ્રીજના ઠંડા પાણીને બદલે ફરી એકવાર પ્રકૃતિ તરફ વળી રહ્યા છે. તો વર્ષોથી ભારતીય ઘરોમાં આદરભર્યું સ્થાન ધરાવતા પરંપરાગત માટલાની સ્થાને હવે માટીની આધુનિક બોટલો, ગ્લાસ અને કુલરનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. તો પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના કારણે આ પરંપરાગત વાસણોએ બજારમાં આકર્ષક ડિઝાઇનોમાં પુનરાગમન કર્યું છે, જે પાણીને કુદરતી રીતે ઠંડુ રાખવાની સાથે માટીની સોડમથી તેનો સ્વાદ પણ બેવડો કરે છે. ચાલો જાણીએ કેવી રીતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. દેશના અનેક ભાગોમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે, ત્યારે વીજળીના વપરાશ વગર પાણીને 8 થી 10 ડિગ્રી સુધી ઠંડુ રાખવા માટે માટીના આધુનિક વાસણો આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. તો નેશનલ હેલ્થ મિશન અને આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર માટીમાં રહેલા કુદરતી ગુણોને કારણે પાણી આલ્કલાઇન વાળું બને છે, જે શરીરને એસિડિટી ઘટાડીને પાચન તંત્રને મજબૂત બનાવે છે. તો પ્લાસ્ટિક કે સ્ટીલની સરખામણીએ માટીની બોટલ કેમિકલ મુક્ત અને ખનિજોથી ભરપૂર પાણી પૂરું પાડે છે, જે ઉનાળામાં ડિહાઇડ્રેશન, થાક અને શરીરની બળતરાથી બચાવે છે. તો આ ગરમીમાં સમયમાં આરોગ્ય નિષ્ણાંતો સલાહ આપે છે કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ માટીના વાસણમાં રાખેલું પાણી કે પીણું વધારે સારું રહે છે. તો આ સાથે જ ગરમીથી થતી ડિહાઇડ્રેશન અને પેટની સમસ્યાઓથી બચી શકાય છે. અને માટીના વાસણમાં રાખેલું પાણી શરીરને ઠંડક આપે છે અને ગરમીથી લાગતો થાક અને બળતરા પણ ઓછી કરે છે. તો સાથે જ વાસણો સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ હોય છે, જે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો ઓફિસ કે મુસાફરીમાં સરળતાથી લઈ જઈ શકાય તેવી માટીની બોટલો અને ચા, છાશ માટે વપરાતા ઇકો ફ્રેન્ડલી કુલર માત્ર સ્વાદ અને સ્વચ્છતા જ નથી જાળવતા, પરંતુ પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવામાં પણ મોટો ભાગ ભજવે છે. અને સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ આ વાસણો અપનાવીને લોકો પોતાના સ્વાસ્થ્યની રક્ષા કરવાની સાથે સાથે ભારતીય હસ્તકલાને પણ નવી ઓળખ આપી રહ્યા છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.